બધા કરના છે તો મને રાખી દાડીએ હું દાડી આપશો અત્યારે તે કઈ આહુડું દેખાતું નથી મને ફાળે ગઈ એટલે રમવા મળી ને હા નકર તો નિમિત કરતી છે રોવા મળે ને આમ કે બોર લેવા બોર નથી લાવી આ ઓલા અહુંદરા બોલાના છે બિયાલ રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે આવતા રહીએ છીએ પિયર લોકેશન જોઈને તો તમને બધાને ખબર જ પડી ગઈ છે કાલે અમે આવ્યા હતા કાલે મારા માસીજીની છોકરીનું શરીમત હતું એટલે ફૂલજર અને હું ને શિવાની બેન રોકાઈ ગયા ને એના પપ્પા ની બધા જતા રહ્યા બધા શરીમતમાં બા અંકિતા બેન ને બધા આવ્યા હતા એ બધા જતા રહ્યા ને આપણે રોકાણા છીએ અને અત્યારે સવારમાં વહેલા ઉઠી વહેલા તો નહીં એમ તો મોડા 7 વાગે ઉઠી ગયા હતા અને બસ શિરાવ્યા ને નાઈને તૈયાર થઈ ગયા અને શિવાની બેન હોતા ને હારો આપણે યારે નાઈ નાખ્યા ગરમ પાણી હતું ને એટલે કે મારે નાવું તમે કીધું હાલ નાઈ નાખવી એટલે નાઈને ત્યારે જો બી મારી દીકરી તૈયાર થઈ ગઈ છે અને શિવાની બેન તો ઓલા કરે રમે સવારમાં એવું કામ છે કે વાસીદા ને એવું બધું કરે છે વાહ ભાઈ વાહ આમ જો તો અત્યારમાં પડામાં જઈને વિયેવા છે જીરું નીંદીને આવતા રહ્યા છે બોલો તમારે જીરું નીંદે જીરું થઈ ગયું એટલે તેમ નીંદવા મળ્યા અમારે કઈ જીરું હજી થયું નથી એટલે હું નીંદવી ના રે ના ફરીને વાવ્યું છે હવે ઈ બીજવાયનું છે એટલે કઈ તરત તો ન ઉગે એટલે વાર લાગે અને આ બાજુ જો એક મારા ભાઈ વાસીદું કરે છે સવારમાં વાસીદું કરવાનું હોય ને એક આ બાજુ દોવે છે દોવાનું કામ શરૂ છે મોડા દોવે બહુ મોડા તમે તો દોવો હો એટલે ગમે ત્યારે દોવા દે સારું કેવાય નકર મોડા દોવા જાવ તો 10 વાગે ઠેઠ દોવો સારું અમારે 7 કે 8 વાગ્યામાં દોવાય ઠોર એવા ટાણે દોવાય પણ તમારે જાજા હોય ને અમારે એક જ છે દોવાનું એટલે મોટા બાપુ ની છે ને બળદ સારવા જાવ એમ ન કરાય તાર હોત જવાનું છે નિશાળી જવાનું વાર છે હજુ તો બળદ ને બે બળદ ને લઈ જાય છે સરવા અત્યારે બળદ ને છે ને હાંકવાનું ને એવી સીઝન કઈ હોય નહીં સણા ને એવું વાવેતર છે પણ પછી જે કંઈક હાકે એવું થાય ત્યારે હાંકવાનું હોય એટલે મોટા બાપુ લઈને જાય છે અને આપણે બળદ છે વટિયારા પાડીને લઈ જાય છે બધાને છે ને આ બાજુ છૂટા કરે છે સડા પગ મોકળા થઈ જાય ને એગું અત્યારમાં ચોકલેટ ખાઈશ આવજો જોજો હમણાં જોજો ગાડી દોડશે હો જોજો ગાડી દોડશે ડોકાય છે વી જાય એમ દાદા આવજો ડોકાય આમ જો તો એની સ્ટાઇલ તો દેખાય છે દાદા દેખાય છે જઈ જા આમ જાય હાલા જાય જો આમ હાલા જાય આવ્યો થોડા જોવા છે દાદા કવી જાય એમ એને હારે જવું હોય બેન તો એમ થાય કે એવી સરસ મજાની ડાય છોકરી છે ને ઘરે ફોન કરે છે ને એટલા જરાય ફોન આવી કરે લાવજો એવી તૈયાર કરવા દીધી મારી મમ્મીને તેલ નાખવા દીધું માથું વળવા દીધું સાડલો કરી દીધો નવું સમજો કેવી તૈયાર થવા દીધી સમજો દોડી આઈ નો શિવાની નો સમજો અહીંયા બહુ ધ્યાન રાખવાની અગાશી માથે વ્યાસ જાય બેન એની શિવાની બેન છે ને હાથ કરે છે રેતીના ટકલામાં બેઠા એફર ખાય છે ને આ બાજુ મારા મમ્મી ને માંડવીનું દવણું કરવાનું અમારે હાલે છે નહીં બા હવે બીજું બહુ કામ નથી ને આ કાંધું છે હાવ નવરા થઈ જાય એમ કે આવું કાંધું છે ને એટલે આમાંથી હારા ખોખા વીણવી છે ને માંડવી પલ્લી ગઈ હતી ને એટલે આવો કાંક દેખાવ આવે છે પલ્લી ગયેલી માંડવી છે નકર હારી હોય તો ઘણો એ ફેર પડે જો આમાં હારા ખોખા હોય ને લઈ લેવી બાકી બધા એમને જવા દેવી છે અને શિવાની ભાગ ખાય ને આ બાજુ મારા ભાઈ ને ઘઉં હોવાનું હાલે છે કૃષ્ણ ભગવાન ઘોડે બેન હુતા ભાગ ખાય હો આવજો રોનક એમ સૂતો છે રેતી માથે અને શિવાની હોત માથું વધારે રાખે અને ભાગ ખાતી જાય છે ધૂળ વાળું માથું ન થાય ભગવાન હુવે ને એમ જ શિવાની હુવે આવજો માથું વધારે રાખે ટેકો રાખીને ઓહો અને ભાગ ખાય છે બે ભાઈ બર તો આપણે છે ને હવે દવણું કરતા હતા ને ત્યારે તો પડા બતાવી રહેશી કેમ કે શિવાની બેન ના બેઠા મજા નતા આવતી કે એટલે હવે હાલ કેમ કે છોકરા છે ને પડામાં પતંગ સગાવતા હતા એટલે શિવાની પડામાં લઈને આવી છીએ અને જો પાછળ હાલી આવે છે નહીં હા અને ખીહેર ને તો હજી કેટલી વાર છે ને કે છોકરા જો પતંગ સગાવવાનું ચાલુ કરી દીધું છે નહીં હા હજી તો ઘણી વાર છે કે પતંગ લઈ આવે અગાઉ અને દુકાનનું માં છે ને પતંગ ને દોરા ને એવું બધું અગાઉ આવી જ જાય એટલે બધા છોકરા તો ભાડે એટલે વેન કરવાના જ છે ને તરત પતંગ સગાવવાનું ચાલુ કરી દે નકર હજી ખીહેર ને તો ઘણી વાર છે
અને આપણે હવે વાડી બાજુ એમ કહેવાય ને આટો મારવા જવાનું છે. આમ કાંઈક કપા વીણવાનું ને એવું બધું હાલે છે. આ બાજુ શેણાનું વાવેતર કરેલું છે અને આ બાજુ છે ઘઉંનું વાવેતર. ઘઉંમાં ઘણું ખરું ખડ છે અને શેણામાં એટલું બધું વેચી નથી દેખાતું. માંડવી ક્યાંક ક્યાંક દેખાય છે, ક્યાંક ને આમ તો ઘણી દેખાય છે. વરસાદમાં પલ્લી જોતો ને ઈ કપાસ અત્યારે કેવો લાગે છે, લાગે પલ્લી જેવો એવો સમજો ધોળો ધબાંગ જેવો દેખાય છે. અહીં કાંઈક ગાહડિયું પડી છે વીણેલી અને હારોડ ઉહડ પણ સારું છે. આપણે પડામાં આવી ગયા અને આ બાજુ જો એકને હાથી ખેંચવાનું હાલે છે. આને કહેવાય સીપીઓ નહીં કિશનભાઈ? જો આ રીતે હાથી ઉપાડવાનું કામ હોય. મોટી હાથી હોય ને એટલે આ રીતે જ ઉપાડવાની હોય. સીપીએ કરીને આખું ખેંચવાની એટલે ખેંચાઈ જાય ને પછી પાથરા કરવાના. અને અહીંયા આ કામ હાલે છે ને પછી બાકી ઓલ બાજુ કપાળ વીણવાનું હાલે છે. આપણે પછી એ બાજુ જવાનું છે. તો દાડિયા લાગે છે. આ ઘણા જણા દેખાય છે દાડિયા જ લાગે છે. મને એવું લાગે છે બધા કરના છે તો મને રાખ્યું દાડીએ. હું દાડી આપશો? 200 રૂપિયા હાલે છે અત્યારે. બહોનો જમાનો વયો ગયો. હા તો 100 રૂપિયા ઈ લે. આ ઘરના નો એટલે ગમે ત્યારે હાલે, નો હાલે? હા તે 200 રૂપિયા આપજો. હાલો વીણવા મળું ને. ઓહો આ કપામાં છે ને દેખાતા માણસો નથી અને કપા વીણવાનું હાલે છે જોરો સોરોથી. હે ઘરી જોશે એ તો હું જોઈતી આવતી હતી, મને ખબર પડી ગઈ. આ કેટલામી વીણી છે? પહેલી જ વીણી છે ને? શેલી ને પહેલી જે કયો એ. અને કિરણભાઈ દેખાય નહીં કેમ કે કિરણભાઈ ને બેઠા બેઠા વીણવો પડે કપા. જો નહીં નકર નથી ઉકેલ દેતો ને. ઉકેલ ન દે ઈ હાસી વાત છે. આ હાઠીમાં પાછા છે કપા બહુ કાઠાળો દેખાય નહીં અને પેલી ને શેલી ને બધી વીણી એક હારે ચાલુ. પેલા ફૂલ તળવા દીધો. શિવાની કપામાં દેખાતી નથી આવી એ વાલ. તો આપણે છે ને ત્યારે બોર વીણવા આવતા રહેશી. શિવાની ને બોર ખાવા છે એટલે અહીંયા ઢુકડા છે નહીં શિવાની? હાલે જો જો ખાય જો. આ બાજુ જો મારા બાને એને ખડ લેવા આવ્યા છે. શિવાની બેન તો ઘરે હાલતા થઈ જશે, એકલી વહી ગઈ છે. હું અહીંયા છો ને જો ઠેર ક્યાંય પહોંચી. આમ જો હાલી જ જાય છે. જ્યારે તોડવા જ મળી છે કે ઘરે જ આવશે એટલે ઘરે જતી રહી. હું અહીં છું તોય ઘરે જતી રહી છે. અને આ બાજુ થરવડી ને એવું બધું ખડ લેવાનું છે. પછી આમાં શું વાવવાનું છે? જીરું વાવવાનું છે હજી તો. થોડીક નીન ને થોડુંક જીરું ને એવું બધું પણ આ થોડુંક ઢોર હાટું ખડ લેવા જાય ને તો સારું ખેડાઈ જાય. તો આપણે વાડીમાંથી આવતા રહીએ અને ઘરે અત્યારે બધા ડાયરો થઈને બેઠા છે. નોખા નોખા બધા આડાહોળા. અને મારા મમ્મી જો આમ કંઈક ઢોરમાલું ને એવું બધું કામ કરતા હતા. અને વિજયભાઈ ક્યાં જસદણ ગયા હતા? જસદણ ની શું ખરીદી કરીને આવ્યા? વિવેકભાઈ હાટું કોટ લાવ્યા. અહીંયા તમારે હાટું કાંઈ ન લાવ્યા. એનો પાછો દેવાઈ જતા. તાર હાટું ન લાવ્યો? તે પણ નો પૈસા વધુ થયા પછી કાંઈ લીધો નહીં. હવે ટીકટ લઈ લીધું નહીં બા. ગમો અને તો લઈને ન આવ્યો. મને ગમતો હતો તો લઈને નહીં થયો. થોડાક કે પૈસા વધુ થયા હોય ને એવું લાગે છે. અને વિવેકભાઈ એક હાટું થઈને કોટ લઈને આવ્યા. શિવાની બેન છે ને એને મામી ઠામડા ધોવડાવે છે નહીં શિવાની? કે હું તમને ઠામડા ધોવડાવું કેમ કે નળ છે ને એટલે નળ ચાલુ કરી દેવાનો. એને મજા આવે ઠામડા ધોવાની એટલે એના બે કઈ. કેવો સરસ મજાનો રસકાનો વાટ આવ્યો છે. કઈ ઘટે ને એવો હું હફબાન કરવી એવી. 3 વર્ષ થયા આ રસકા નહીં? હા આ રસકા ત્રીજું 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ તો એટલો વાટ આવે છે ને સારું કેવાય. ને કરે એટલા વર્ષ થાય ને કે આ રસકામાં આમાં ઉંદરડા ભોણ બોણ કરી નાખે ને બગડી જાય, ગળું આવી જાય. આપણે ઓલો પોદ આવે ને હા એ તાજું ખાતર પાણી પાવી છે. ઠીક ખાતર પાવશો ને એટલે એમ કયો ને આપણે ગાઉના પોદ હોય ને પાણી વગાડ નાખ્યું પાણી હારે જવા દે. ઠીક વગાડ મોટર ચાલુ કરો ને ત્યારે જવા દે. એટલા માટે જો આવો રસકો છે. ઈ હાસી વાત. જો આવું હોય ને 2 વાટ વાટી તરત આ રેડ પાઈ દેવાનું. પોદનું રેડ પાવાનું. હા એટલે સરસ મજાની કોઈને ભરે રસકા. શિવાની બેન ની ઓલ બાજુ હાલા જાય છે. મારા પપ્પાની સામે હાલા જાય છે. મમ્મી કરવા મળી હતી. એને ખબર હતી કે પડામાં ગયા છે ને પડામાં આવ્યા એટલે જોયા નહીં. અને આપણે એક બાજુ ઊભા રહી જાય છે. દેખાય નહીં ને એમ પણ એ શિવાની નજર આંઠે નહીં થતી. નકર દેખાય તો જાય. આવું થોડું ઘણું આમ આડું છે પણ એ આમ હોરી આમ જોતી હોય. આવું ખૂણા ખાંસામાં ન જોવે. જો અત્યારે તે કઈ આહુડું દેખાતું નથી. મને ફાળે ગઈ એટલે રમવા મળી ને
હા નકર તો મિમિત કરતી છે રોવા મળે ને આમ ક્યાં બોર લેવા બોર નથી લાવી આ ઓલા અહુંદરા બોલાના છે બિયાલ આ ખવાય બોર પછી લેવા જવું પડ્યા છે ઈ ખવાય અમે તો ખાતા તા બહુ પડ્યા શિવાની ભાવે વાલના પડ્યા હા ઓલા અહુંદરા ના ઓલા નો હોય પડ્યા ના હા ઈ એ તો તો ખાઈ ગઈ ને આમ જો તો ભાવ આવ્યો આમ જો બગલા આવી ગયા જો તો પગલાનો ફોટો પાડી લીધો જો મમ્મી પાસે જો તો આ વડી ગયા છે હા વડીને વી જા સમજો તો બાપા પકડી લો તો આવડે તમને આવે આખી ઈ ભાગે સાચી હોય પકડે લે ઈ પકડાય કે તો શિવાની બેન બોર ખાવા જવું છે એટલે હવે આપણે બોર લઈ દેવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય